હાય ભાઈ જોજે કઈ ઘટે જ નહીં હો ભાઈ, જોરદાર. તો જય માતાજી મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં જશો. આજે છે શિવરાત્રિ, તો શિવરાત્રિના દિવસે આપણે જઈએ છીએ ગંગનાથ મહાદેવના દર્શન કરવા. અને તો તમે બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હાલો આપણે મહાદેવનો નજારો પણ જોઈએ અને મહાદેવના દર્શન પણ કરીએ. તો હાલો આપણે જઈએ. ઉગી જાઉં ભાઈ. ગંગનાથનો ટ્રાફિક તો જોઉં તમે, ગંગનાથ મહાદેવના મંદિર જવા તરફ જઈ રહ્યા છીએ ભાઈ. રસ્તામાં આપણા ફ્રેન્ડ ફોલોવર પણ મળી જાય. સુશલભાઈ આપણે ડ્રાઈવરિંગ કરે છે. તો આપણે જઈએ ગંગનાથ મહાદેવના દર્શન કરવા. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહીશું. આવો છે કે સારા ગામના ગંગનાથ દાદાના રસ્તો જોઈ શકો છો. બાકાજી કઈ બોલાવતા બોલાવતા આપણે જઈએ છીએ ભાઈ ગંગનાથ મહાદેવના દર્શન કરવા. જોઈ શકો છો. આપણે બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે આવો કંઈક નજારો છે ગંગનાથ મહાદેવના મંદિરનો. તો આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરીએ, તમને કરાવીએ. તો જોઈ શકો છો અત્યારે આવો કંઈક નજારો છે. અને અહીંનો માહોલ તો આવો છે કે નાનો માહોલ કેવો છે આપણે જોઈએ. સુધી બન્યા રહેજો. આપણે અહીંયા તો હજી પબ્લિક ઓછી છે. આપણે ના ગંગનાથ મહાદેવના મંદિરે જાઉં ને ત્યાં જોઈ શકો છો ગંગનાથ મહાદેવના મંદિરે જોરદાર પબ્લિક આવ્યો. એટલે અહીંના તો નહીં, સારા ગામના તો નહીં, પણ બહાર ગામના પણ જોરદાર આવે એમ. તો આપણે જોઈએ ગંગનાથ મહાદેવનો નજારો કંઈક. અને બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે જોઈએ અહીંનો દરિયો છે કંઈક. જો અહીંથી જ ટ્રાફિક છે. આપણે અહીં દુકાનો રાખેલ છે. અહીંનો કંઈક નજારો તો જો યાર, મને તો બહુ ગમે છે. તમને ગમે તો કોમેન્ટ કરો. તો અહીં દુકાન પણ રાખી લીધી છે આપણે બધા ભાઈ. જો અહીંનો કંઈક નજારો તો જો તમે જોઈ શકો છો. ગાડીઓની લાઈન છે અને ગંગનાથ મહાદેવનું મંદિર આંબે જ છે. આપણે ગંગનાથ મહાદેવના મંદિરે જઈએ. તમે એમ અરે કિશોરભાઈ આવે છે. જો ભાઈ અહીંનું કંઈક ડેકોરેશન આવું કંઈક આવું છે. ટ્રાફિક પણ આવી છે. અને ગંગનાથ મહાદેવનો પહેલાં આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે દરિયા કિનારે ફરવા જઈએ અને જોઈએ શું છે શું નહીં. ભાઈ ગંગનાથ મહાદેવનો કંઈક નજારો છે, જોઈ શકો છો તમે. જો કંઈક આવો નજારો છે ગંગનાથ મહાદેવનો. હવે અહીંની કંઈક આવો નજારો છે ગંગનાથ મહાદેવનો. આપણે બેંક બધી દેખાડીએ, સફેદ બેંક. અને અહીંનો જો ગંગનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે. ટ્રાફિક તો જોવો તમે. આસપાસ મહાશિવરાત્રિ છે ભાઈ. મહાશિવરાત્રિમાં તો હોય જ બન્યા રહેજો. આપણે બધે બતાવ્યું. દરિયા કિનારે ડેકોરેશન બહુ જોરદાર કરેલ છે. અને અહીંયા ડેકોરેશન છે, જોઈ શકો છો. ટ્રાફિકની તો તમે વાત જ પૂછો માં. તો ભાઈ અહીંયા છીએ રતનપુરી મહારાજનો અહીંયા ધૂણો છે. અને આવું કંઈક છે અહીંયા મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. ટ્રાફિક કેટલી છે. ભાઈ જો અહીંનો કંઈક આવો નજારો છે. અને અંદર તો આપણે નહીં ગયા કેમ કે ટ્રાફિક બહુ છે અને જોરદાર છે. ને આપણે અત્યારે બારનું ડેકોરેશન કેવું છે અને પ્રસાદીનું અહીંયા આયોજન રાખેલ છે. તો તમામ ભાઈઓ પ્રસાદીનો લીધી તો લઈ લેજો. આપણે લઈ લઈએ, પ્રસાદી લઈ લઈએ ને પછી આપણે અંદરનો તો નજારો પછી બતાવ્યો. તો પહેલાં ગંગનાથ મહાદેવના મંદિરની પાછળની સાઈડ દરિયો છે.
તો દરિયાની કંઈક ડેકોરેશન કરેલ છે. તો આપણે ના જઈએ પહેલાં અને નાનું ડેકોરેશન આપણે બતાવીએ. તો બ્લોકમાં એન્ડ સુધી બને રહેજો. તો અત્યારે જો ટ્રાફિક એટલી છે ને તો આપણે અંદર જવાનો કોઈ મોકો જ નથી મળતો. હા ભાઈ, આપણા વિડીયા જોઈશ ભાઈ, વિડીયા જોઈશ ને? હે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કહી દે ની, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે તો એને આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધું. તો હવે આપણે અંદરનો તો નજારો પછી જો હું તો પેલા બારાબારનો દરિયાની પાછળ છે ને નજારો કેવો છે ને એ આપણે જોઈએ. આવો છે કંઈક પાછળનો નજારો જોઈ શકો છો તમે અત્યારે. અહીં તસવીર તો જો ગંગનાથમાં આપણે મળી ગયા. ફોટો નથી પાડતો ભાઈ. હાલો હા ભાઈ, ગંગનાથ મહાદેવના મંદિરની પાછળની સાઈડ જો અહીં ગંગનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા આપણે શિવલિંગ બનાવી છે. બહુ ખૂબ સરસ છે. તો ભાઈ મેળો સમજો તો મેળો અને અહીંયા શિવરાત્રી સમજો તો શિવરાત્રી. અહીંનો નજારો જોઈ શકો છો તમે. અત્યારે અહીંયા બહુ મસ્ત મસ્તના પોસ્ટર રાખેલા છે, જોઈ શકો છો. અને અહીં રમકડાની દુકાન છે બધી. કોઈ વસ્તુ એવું નથી કે નથી. તો ભાઈ અમારા ફેન ફોલોવર આવી ગયા છે. તો અમારા ફેન ફોલોવર આવી ગયા છે, જોઈ શકો છો. પૂજા ભાઈ સારું વિડીયો જોશ કે વિડીયો આપણે જોઈશ. તો આ ભાઈને જ્યાં જો અને આ ભાઈ ચેનલ બનાવે તો એને સપોર્ટ કરજો. હોય 551 રૂપિયા સ્વર્ગવાસી એભાભાઈ ભીમાભાઈ સંડેરા સારા. 100 રૂપિયા કેવલભાઈ ભરતભાઈ સંડેરા સારા. 50 રૂપિયા રામ ભરોસે સારા તરફથી આવે છે. મકવાણા સારા. ભાઈ આપણે બારોબાર દરિયામાં ફરી આવ્યા. દરિયા પણ ઓલું કરી લીધો, નજારો જોઈ લીધો. તો એ અત્યારે જોઈ શકો છો અત્યારે પણ ટ્રાફિક એટલી જ છે મહાદેવના મંદિરે. દર્શનનો વારો નહીં થાય તો આપણે તો હજી દર્શન પણ નહીં કર્યા. જોઈ શકો છો અત્યારે કેટલી ટ્રાફિક છે. તો ભાઈ ધર્મેશભાઈ છે મંડપ સર્વિસવાળા. તમારે ઓર્ડર દેવો હોય તો દઈ દેજો, આપણે એના નંબર નાખી દઈશું. તો હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તમે બધી મજામાં છો? અત્યારે અમે આવી ગયા છે ગંગનાથ મહાદેવના મંદિરે. તો અહીંનો શિવરાત્રી છે તો અહીંનું કંઈક ડેકોરેશન આવું છે ને અહીંની પબ્લિક તમે જોઈ શકો છો. અત્યારે આપણે મેળા જેવું જ છે ગંગનાથ મહાદેવના મંદિરે. તો જોઈ શકો છો. અને તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય કુડિયા, હર હર મહાદેવ. ભાઈ બાકાજી કી ફૂલ બાકાજી કી क्या आज तो भाई આ ગુલેટી મારે જો જો જો. આ વાહ આય ભાઈ ઓલા કોકને પાડી દેતો લા. તમે નામ દાંડલો ખોલીને રહી જાય. નાના મોટી બાકાજી કી ભાઈ આમાં બોલાવે, જોઈ શકો છો. હાલો ભાઈ ઠેકડા મારો, ઠેકડા મારો.
જો ભાઈ અહીંયા આપણે ગંગનાથ મહાદેવના મંદિરે કંઈક આવું છે ને જો આ દેખો જોતો કરી ભાઈ તારું ગામ કી ભાઈ ડાંબલી નો માણસ છે અહીંયા જો હા ડાંબલી ની મોજ હા ભાઈ એટલે ગુલેટી મારતા જોરદાર આવે જો ભાઈ જો જોરદાર હો ભાઈ વાહ 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 ના ઠેકી જતો બેસે વાહ ભાઈ ભાઈ અરે વાહ એ કૃતિ ગઈ ભાઈ ભાઈ જોરદાર હો ભાઈ 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 જોજે કઈ ઘટે જ નહીં હો ભાઈ જોરદાર ગુલેટી જોરદાર હો ભાઈ ખતરનાક આ ઊંધી જેક પર ઠેકી જતો નહીં હો હા વાહ લા અમને આવો કયો મોકો એ હાલો ને નાના થઈ જઈએ લા ભાઈ જોરદાર હો ભાઈ કઈ ઘટ ઉસો બેન ને ઓલે આમાં ગોલ ફરી જા બર ઉતેથી માથે પછી ગોલ ફરી જા એમાં પોડા દો ફરી જા ગોલ એ ફરી જા હા એમ ફરી જા ગોલ માથે એક જ પગુસ મેર જેક બેલે ના ઉસો ઠેકે હા અમારો કઈ આવો તો અમારો વારો કઈ આવી જાય ભાઈ કૃતિક ભાઈ ઠેકડા મારો બહુ આમ ઉસો ઠેકડા મેં ની આઈ વેસ મેરે આય ભાઈ હવે એક જણો જોઈ તો કઈ થાય નઈ લગભગ તો એમ નહીં જો તને શીખવાડું જો આ કેમ મારે જો મારી યાદ હા વાહ હવે નાના ને તમને મારા બહાર કાઢો હાય ભાઈ આ તને આવડે હાય ભાઈ એલા એને તો એલા જોરદાર આવડે આ રેતી કે નહીં આમાં નાખી દીધી અમુક કોઈ ને આપણા ગામની પેસી કઈ ઘટે નહીં હો ભાઈ આવડે તો તમે ચીક કરો બાકી મને લાગતું નથી તમારા લગન કેમ કરી દેવા એ આય મેરે ઠેકડા મારો ને પછી ગુલેટી મારો આમ જોને પર બસો ભાઈ પાડે તમે ભાઈ યાર હા તો સવારમાં તો બહુ તાપી હતી અત્યારે આપણે આવી ગયું છે તો આપણે દર્શન કરી લઈએ અને અંદરનો વ્યૂ કેવું છે અને મહાદેવના દર્શન કરાવીએ હાલો વાહ આપી દઉં
બીજા મોબાઈલમાં બધું મોકલી દે. મારો નંબર તો છે ને, જે અપલોડ કરવાનો જ છે 100 વાગે. મેં મોબાઈલ લઈ દીધો. પૂજાની હોય ને ઈ જ જાય. તો ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે આપણે છેલ્લે. તો હવે અત્યારે મહાદેવના મંદિરે નાથી આપણે નીકળી ગયા. આપણે સુધરભાઈ ગાડી હાકે અને જસવંતભાઈ વસાડે બેઠા. ધીમેથી આવજો, બાકી કોઈ ટોકી દે ને તો ભાઈ જોઈ શકો છો તમે અત્યારે આપણે વ્યૂ જોતા નીકળી જાય. અને હવે અહીંથી બ્લોગ ખતમ કરીએ, પૂરો કરીએ આપણે. કેમ કે ભાઈ બહુ લાંબો થઈ ગયો એટલે જોવાની થોડીક મજા આવી જાય, પણ લાંબો થઈ ગયો એટલે કંઈ વાંધો નહીં. હાલો હવે અહીંથી બ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ કી જય.